નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, હું હરિવર્ધન ચોકસી લાલ કિતાબને જાણું છું. તો લાલ કિતાબનું શાસ્ત્ર શું છે? લાલ કિતાબનું શાસ્ત્ર છે તમારા ગ્રહોમાં રહેલી તાકાતને તમારી મનગમતી જગ્યા પર લઈ જવાની તાકાત ધરાવનારું શાસ્ત્ર. તો આપણે આપણી કુંડળીના જે ગ્રહો છે એને આપણી મનગમતી જગ્યાએ ઉપયોગ કરી શકીએ એવી વ્યવસ્થા લાલ કિતાબમાં આપેલી છે. આજનો વિડીયો નાનો પણ બહુ મહત્ત્વનો છે, ધ્યાન રાખજો. જેને સમજણ પડશે ને તે પોતાની જિંદગી જાતે જ બદલી શકશે. પણ જાણકારી બહુ જરૂરી. આપણે જે વસ્તુ જોઈએ છે તે આપણી પાસે નથી તો આપણે એને લાવવી, ક્યાંથી લાવવી, કેવી રીતે લાવવી એનું જ્ઞાન તો આપણી પાસે હોવું જોઈએ ને. પણ એ આપણે જાણતા નથી તો આપણે એ વસ્તુ મળતી નથી. તો માની લો કે એક માણસ છે એને કરોડો રૂપિયા કમાવા છે. એને પહેલાં તો એની કુંડળી જોવી જોઈએ ને કે ભાઈ કુંડળીમાં મને પૈસા મળે એમ છે કે નહીં, મારો કયો ગ્રહ મને કેટલા રૂપિયા આપી શકે છે, હું કેટલું ધન કમાઈ શકું છું એની જાણકારી પોતે અથવા કોઈક સારા જ્યોતિષ પાસે એને મેળવવી જોઈએ ને પછી એની પર આગળ વધવું જોઈએ. બધાની પાસે કુંડળી છે, બધાની કુંડળીમાં નવગ્રહ છે, પણ કયો ગ્રહ ક્યાં બેઠો છે બધાનો જુદો જુદો છે. ઘણાનો સરખો પણ છે તો બંનેમાં ફરક છે. એકની પાસે અઢળક છે ને એક ભીખ માંગે છે. કેમ? ગ્રહ તો બધાની કુંડળીમાં 9 છે, પણ એને કઈ દિશામાં લઈ જવા એનું જ્ઞાન આપણી પાસે નથી, એટલે આપણે આ ભોગવીએ છીએ. ને ગ્રહ પણ કેવા પાછા ભાઈ, ત્યાં શુક્ર છે તો મારામાં પણ શુક્ર છે, ત્યાં ગુરુ છે તો મારી કુંડળીમાં પણ ગુરુ છે, પણ બંને સરખા નથી. એક માણસ કમાઈ નથી શકતો, એક માણસ કમાય છે ખર્ચાઈ જાય છે, એક માણસ કમાય છે થોડો સમય રહે છે ને પછી અચાનક બધું ધન ચાલ્યું જાય છે. આ ઘટના આજના જીવનમાં સામાન્ય કોમન કહીએ ને તેવી છે, પણ આપણે ક્યારેય પણ એનો વિચાર નથી કરતા એટલે આપણને તકલીફ પડે. ઘણીવાર માણસ 50 કમાઈને લાવે, 50,000 કમાયો ને બીજે દિવસે એને ખર્ચો 75,000નો થઈ જાય એટલે 25,000 એને દેવું કરવું પડે, ઉછીના લાવવા પડે, વાપરવા પડે. આ ગ્રહોનું જે ચલન છે, જે અસર છે આપણી પર, એ કેમ અને કયા ગ્રહની? આપણે કોઈ દિવસ શોધ્યું જ નથી ને. આપણે તો ચંદ્ર ને શુક્ર, લિક્વિડ ધન ને લક્ષ્મી આવ્યા અને ચાલ્યા ગયા, આની પર અટકી ગયા છે. ના, આ વસ્તુને તમારે ખાસ સમજવાની છે અને એની પર પૂરતું ધ્યાન આપવાનું છે. ધન આવ્યું તો આવ્યું ક્યાંથી? બુધથી. નોકરી કરી, વેપાર કર્યો તો આવ્યું. તો આ થવાનું કારણ 2 ગ્રહોથી જોડાયેલું, બુધ અને ખરાબ મંગળ. જો આનું જ્ઞાન તમારી પાસે નથી તો તમને તકલીફ પડે. ઘણીવાર ખબર છે, માણસ પૈસા કમાય, ઘણું બધું હોય, 2-5 વર્ષમાં એને સારું ધન કમાયેલું હોય, બધું હોય, અચાનક એક્સિડન્ટ થાય ને એમાં મોત થઈ જાય પરિવારનું. વાપરવાને લાયક રહ્યો જ નહીં. બહુ બધું કમાઈ, મોટો મોટો દેખાવ કરે ને અચાનક રાત્રે એના ઘરમાં ચોરી થાય, પેલા લૂંટારા આવે, એનું મર્ડર કરીને ધન લઈને ચાલ્યા જાય. આ ખરાબ મંગળની અસર કહેવાય. આપણે ઘણીવાર પેપરમાં વાંચીએ છીએ ને કે ભાઈ એક પરિવારમાં રાત્રે ચોર આવ્યા અને રાતોરાત બધું લૂંટીને ચાલ્યા ગયા. તો આ જે ઘટનાઓ છે ને તે આ રીતની છે. આ 2 ગ્રહ મંગળ અને બુધને આધારિત આ વસ્તુ છે. પણ આમાં જો તમને ખબર છે કે ભાઈ મારે આ એનર્જીને કઈ રીતે સ્થિર કરવાની છે, આનાથી કઈ રીતે મને ફાયદો મળે છે, હું મારા ધનને સાચવી શકું છું, તો તમને ક્યાંય નુકસાન નથી થતું. પણ આપણે આમાં માનતા જ નથી. આપણે લક્ષ્મી ને શુક્ર અને ચંદ્રનું ધન, બસ આની પર અટકી દઈએ જ ભાઈ, માતાએ કૃપા નહીં કરી. એ પણ હું તમને જણાવીશ, એની પર બી મારું રિસર્ચ ચાલે છે. બહુ સરસ ઉપાયો આપીશ અને એ ઉપાય એવા હશે કે આખું ગૂગલ શોધી નાખજો, નહીં મળે એવા ઉપાય આપીશ સરસ. ધનની કમી તો હું પણ ભોગવું,
મારી પાસે પણ અઢળક ધન આવે, પૈસા નથી આવ્યા, અટકી ગયા, પૈસા વપરાઈ ગયા, હું પણ ભોગવતો હું છું ને. એવું થોડું છે કે ભાઈ મારી પાસે કંઈ બેંકનું પેલું એવું એકાઉન્ટ છે કે જેમાંથી નીકળ્યા જ કરે. ના, અમારા જીવનમાં પણ આ બધી વસ્તુઓનું અપડાઉન્સ આવે જ. અમારે પણ ઉપાય કરવા પડે છે, અમે પણ કરીએ જ. લાલ કિતાબ એક વિજ્ઞાન છે. તમારા ગ્રહોની શક્તિ એને ટ્રાન્સફર કરી શકાય, અને એમાં જો તમને સમજ પડી ગઈ તો ચોક્કસ હું એવું માનું કે તમને જીવનમાં ક્યારેય આવી મોટી ખરાબ પરિસ્થિતિનો સામનો તો નહીં જ કરવો પડે. ઘણા બધા રાશિ નક્ષત્ર પર જઈને અટકી જાય. કિતાબ ના કહે ભાઈ અહીંયા આપણે આનું કામ જ નથી. થોડુંક ધ્યાન આપીએ ને તો આપણે આપણી કુંડળીથી 80% જેવું રિઝલ્ટ મેળવી શકીએ જ. આપનું મનગમતું રિઝલ્ટ 70થી 80%નો રેશિયો રહી છે આપની સફળતામાં. આપની કુંડળીમાં રહેલા ગ્રહોનો પાવર પ્લસ માઇનસ આપણે કરી શકીએ જ. એના ઉપાય અમે આપ્યા છે. ઘણા બધા એવા લોકો આવે છે કે ભાઈ આનું આમ નથી, આનું આમ નથી. કરી શકાય છે, બદલી શકાય છે. તો આજની જે વાત તમે જાણીને કે ભાઈ આવે છે, ખર્ચાઈ જાય છે, આવતા જ નથી, એને તો અહીંયા બુધને સરસ કરવા માટેનો એકદમ સિમ્પલ સરળ ઉપાય. હિજડાને લીલા કલરના વસ્ત્ર અને લીલી બંગડી દાનમાં આપો અને એના આશીર્વાદ લો. હિજડો નપુંસક માણસ, બુધ નપુંસક ગ્રહ, તો હિજડાને આપેલી લીલા કલરની સાડીને લીલા કલરની બંગડી તમારા ધંધાને દોડાવે. ફળફળાદી શાકભાજી, લીલા મગ આવી વસ્તુ દાન કરો. બુધ સારામાં સારું પરિણામ આપશે. વેપાર નથી ચાલતો, પક્ષીઓને મગ ખવડાવો. ઉડતો વેપાર આવે, ઉડતો. બહુ વર્ષો પહેલાં આચાર્ય રજનીશ થઈ ગયા. એમને પણ એક વિડીયોમાં એવું કીધેલું કે જે માણસ પાસે ધંધો નથી ને એ માણસે પક્ષીને માટે પાણીનું કુંડું મૂકવાનું અને એને લીલા મગના ચણ ખવડાવવાના. જીવનમાં ક્યારેય કમી નહીં પડે. હવે જેની પાસે આવ્યા પછી આ રીતના કંઈક એક્સિડન્ટમાં જાય છે, કંઈક ખૂન ખરાબો થાય, અથવા અચાનક પૈસા 2-3 વર્ષમાં ચાલ્યા જાય છે, એવા લોકોએ શું કરવું જોઈએ? એવા લોકોએ જમણા હાથમાં, જે પુરુષ છે એને જમણા હાથમાં ચાંદીનું કડું પહેરવું જોઈએ, અને આ કડું 55 ગ્રામથી વધારે વજનવાળું હોવું જોઈએ. તો સારામાં સારું. અને એ છે ને આ ચાંદીનું કાસ્ટિંગ કરાવવાનું. એને પેલું ટીપીને નહીં બનાવતા, ઢાળીને જે ગરમ કરીને જે બનાવે મોલ્ડેડ, એ કડું જો કરાવો તમે ને પહેરો તો ફાયદો થાય. સ્ત્રી છે તો સ્ત્રીએ 25 ગ્રામની આસપાસની બંગડી પહેરવી જોઈએ ચાંદીની. ચોક્કસ આવી અચાનક ઘટતી ઘટનાઓમાંથી આપણો સંપૂર્ણપણે બચાવ થાય અને મંગળબધનું કામ નથી કરી શકતું. તો મિત્રો આપણે આપણા જીવનને જ કેટલું સરસ રીતે ઢાળી શકીએ છીએ અને કેટલું ચોક્કસ રીતે એનું ફળ મેળવી શકીએ છીએ. આપણે આપણા મંદિરોની ઉર્જા એને ઓળખતા જ નથી. મેં તમને કીધું ને, હું એની પર જ અત્યારે એ કરી રહ્યો છું અને બહુ ચોક્કસ તમને આ અઠવાડિયામાં જ એનો એક સરસ વિડીયો આપીશ. આપણે ઘણીવાર એવું ટીવી પર જોઈએ, સાંભળીએ, પેપરમાં વાંચીએ કે ભાઈ આજે આરાસુરના અંબાજીમાં લાખો માણસની ભીડ હતી, પાવાગઢમાં પગ ન મુકાય એવી ભીડ હતી. આવા મોટા મોટા યાત્રાધામો છે, તેમાં આટલું માણસ આવે છે, તો એ યાત્રાધામનો ઉપયોગ તમે ક્યાં કઈ રીતે કરો છો એનું જ્ઞાન છે તમારી પાસે? નથી. આપણે ભગવાનને લાલચ આપીએ, લાલચ કે જો આ તું કામ કરશે ને તો હું અહીંયા આવીશ, તારા દર્શન કરીશ, તને ભેટ ચડાવીશ, તને સાડી ચડાવીશ, તને પ્રસાદ ચડાવીશ. જરૂર નથી. પણ એની મહત્તા સમજો, ત્યાંની જે શક્તિ છે એને ઓળખો. જો તમને એ આપે જ કે નહીં. હું તમને આ જ વસ્તુના રિસર્ચમાં ચોક્કસ તમને બહુ સરસ અને બહુ મહત્ત્વના ઉપાયો હું તમને આપીશ અને તમને એનાથી એક એવો સરસ લાભ મળશે
કે તમે બી વિચારશો કે આપણી બાજુમાં પડેલી જે શક્તિ છે એને આપણે ઓળખી નથી શકતા, એનો ઉપયોગ નથી કરી શકતા, તો આને જાણો. તો મિત્રો, આજના વિડીયોમાં મેં તમને જે 2 ઉપાય આપ્યા એ તમે કરો. તમારા જીવનમાં જે ધન આવે છે, જાય છે, આવે છે, ખોવાઈ જાય છે, કમાઈ નથી શકતા, આવ્યું એને વાપરી નથી શકતા, તે પહેલાં જ આપણે અપાહિત થઈએ કે જિંદગી છોડવી પડે. આ બધી વસ્તુમાંથી ચોક્કસ તમને આ 2 જ ઉપાયથી તમને સારામાં સારો ફાયદો મળે. પણ આપણે કરવું પડશે, જીવનમાં જોડવું પડશે, એમાં શ્રદ્ધા રાખવી પડશે. આ પણ એક વિજ્ઞાન છે, એને તમે સમજશો તો થશે, નહીં સમજશો તો કંઈ નહીં થાય. તો મિત્રો, આજનો વિડીયો ચોક્કસ તમને ગમ્યો હશે. વિડીયોને લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.